જામનગરની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ બાખડતા એક વિદ્યાર્થીએ આંખ ગુમાવવાનો વારો આવ્યો। મળતી વિગતો પ્રમાણે ધોરણ 3ના વિદ્યાર્થીઓ કોઈ કારણસર એકબીજા સાથે અથડાતા બબાલ થઈ ગઈ। આ ઘટનામાં રોષે ભરાયેલા વિદ્યાર્થીએ અન્યને પેન મારી દેતા તે ઈજાગ્રસ્ત થયો હતો। આ ઘટનાને પગલે સ્થાનિક શિક્ષકો વિદ્યાર્થીને લઈ હોસ્પિટલ પહોંચ્યા અને તેને સારવાર કરાવવામાં આવી। જો કે આ ઘટનામાં વિદ્યાર્થીએ દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો હતો। જામનગર શહેરના વાંબે આવાસ નજીક આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 33માં બે બાળકો બાજતા એક બાળકની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે। આ કિસ્સો છે અહીંનો, ત્યાં ન્યૂઝ 18 પહોંચ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આ જોઈ રહ્યા છો, અહીં ધોરણ 3ની અંદર જે બાળક છે તે અભ્યાસ કરતો હતો અને જે બાળકો અભ્યાસ કરતા હોય છે આ બાળકો અહીં જ અભ્યાસ કરતા હતા ત્યારે આ સમગ્ર ઘટના ઘટી હતી। જે પ્રકારની વાત કરવામાં આવે, સમગ્ર જે કિસ્સો છે તે કિસ્સાને લઈને લાલબત્તી સમાન આ કિસ્સો કહી શકાય, કારણ કે 3જા ધોરણમાં ભણતો જે બાળક છે એ બાળકને હાલ દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે। 26 જાન્યુઆરી પૂર્વે 25મી જાન્યુઆરી શનિવારના રોજ જે બાળક છે તે બાળક અહીં અભ્યાસ કરતો હતો ત્યારે જ શિક્ષક બહાર ગયા હતા અને તે સમય દરમિયાન જ જે શાળાની અંદર વાત કરવામાં આવે તો બે બાળકો છે એ નજીવી બાબતે બાખડી ઉઠ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે, જે બાળક છે તે બાળકને ધક્કો લાગ્યો હતો ને જે ધક્કો લાગવાના કારણે અન્ય બાળક છે એ બાળકે પોતાની પાસે રહેલી પેન છે એ આંખમાં મારી દીધી હતી ને જે બાળક છે એ બાળકને આંખમાં ઈજા થતા શિક્ષકો અને વાલીઓને તાત્કાલિક 108 મારફતે જીજી હોસ્પિટલમાં આ બાળકને લઈને પહોંચ્યા હતા। ત્યાં જે આ 12 દર્દી છે, જે વિદ્યાર્થી છે, તે વિદ્યાર્થીને આંખમાં વધુ ઈજા થઈ હતી ને તેની આંખ છે એ આંખની અંદર સફાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ 3 દિવસની સારવારના અંતે આ બાળકની દ્રષ્ટિ ગઈ છે તેવું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે અને હાલ આ બાળકને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવાની પણ વાત કરી છે। ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 33માં 3જા ધોરણમાં અભ્યાસ કરતા જે બાળક છે ને 3 વાગ્યાના અરસામાં જે આ ઘટના બની હતી તેમાં દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે, તે અન્ય બાળકો અને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પણ ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય। છોકરા રમતા રમતા પાછલા છોકરાને કુણી લાગી ગઈ, એમાં એ છોકરાએ આને માર્યો, મારીને પછી એને પાડીને આંખમાં બોલપેન મારી દીધી। ટીચર ત્યાં હાજર નહોતા, તે ટીચર ટ્રેનિંગ દેવા માટે ગયા હતા ટીચર, એટલે પાછળથી આ બનાવ બની ગયો છે ને આંખ ફોડી નાખી છે। જિંદગી ભર આંખથી જોશે નહીં, ડોક્ટરે એવું કીધું છે ને 4 દિવસ કે 5 દિવસ અમને રાખ્યા, પછી એમ કીધું તમારે અમદાવાદ ફરજિયાત જવું જ પડશે।